વિદ્યાર્થીનીએ છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અર્જણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, વીરનગર ગામના જિલ્લા પંચાયત સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે મધુ ટાઢાણીની પોલીસે પહેલા ધરપકડ કરી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો। તેમજ અન્ય આરોપી પરેશ રાદડિયા લગભગ 1 મહિના કરતાં વધુ સમયથી પોલીસની પકડથી દૂર હોવાનું જણાવાયું હતું, જેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પરેશ રાદડિયાએ ધરપકડ પહેલા જ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દેતા આરોપી જાતે પોલીસ સમક્ષ રજૂ થયો હોવાનું વકીલે જણાવ્યું હતું। આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલે લઈ જવાયો હતો, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આટકોટ પોલીસ સ્ટેશનને આરોપીઓને પકડતા આવડતું નથી। પહેલા આરોપી નંબર 1 સરેન્ડર થયો અને આજે પરેશ રાદડિયા પણ પોલીસ સ્ટેશન ખાલી છે। અંદર આટકોટ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી તો કહે કે પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું છે। જમાદાર એની તપાસ કરે છે। તપાસ અધિકારી તો પીઆઈ રાઠોડ છે, એક લેડી પીઆઈ છે, ક્યાં છે? પીએસઆઈ સિસોદિયા ક્યાં છે? હેડ કોન્સ્ટેબલ ક્યાં છે? અને એણે સરેન્ડર કર્યું તો તમારે એને લોકઅપમાં મૂકવો પડે। લોકઅપમાં તો છે નહીં। આ આટકોટ પોલીસ સ્ટેશનની અંદર જઈને આવ્યો, લોકઅપ પુરુષોનું ખાલી છે। કહે છે કે અંદર બેઠો છે। અંદર જોયું તો એની સગાવાલા અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે। આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં, પણ જેણે સરેન્ડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે। આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને, એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરેન્ડર થાય છે અને સરેન્ડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। કહે છે કે એની પૂછપરછ થાય છે। પૂછપરછ શું કરવાની? એની પૂછપરછ તો આઈઓ કરે। પૂછપરછ કોઈ નીચેનો સામાન્ય કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ ના કરે, પણ આ તપાસની કક્ષા અને આ આરોપીઓ સાથે પોલીસની મિલીભગત। એટલે જ કહું છું કે આ તપાસ ટ્રાન્સફર કરવી જોઈએ અને તત્કાલ ધોરણે આટકોટ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવા જોઈએ। આ જે છે મિલીભગત, 1 મહિના સુધી રાહ જોઈ, એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ અને કહે છે કે પરેશ રાદડિયાની સામે કોઈ પુરાવા નથી। દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે, 164નું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન્સ કોર્ટે જ્યારે એના એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે। એની સાથે એના 4 માણસો છે અંદર। શું કરે છે? તમને અને મને, હું પીડિતા ગેંગ રેપની વિક્ટીમનો એડવોકેટ આનંદ યાજ્ઞિક, મને નથી જવા દેતા અંદર, પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઊભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે। આ તપાસ ચાલે છે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર કે આ મિલીભગતનો મોટો નમૂનો છે। શરમ આવી જોઈએ રાજકોટ રૂરલના એસપીને, ડીવાય એસપીને, પીઆઈ રાઠોડને અને આ આટકોટ પોલીસ સ્ટેશનને। આ શું કરી રહ્યા છો તમે? પરેશ રાદડિયાએ સરેન્ડર કર્યું, એના પછી શું એને ફૂલ દસ્તો આપવાનો? એને પથારીમાં બેસાડવાનો? એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે, કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા? હું આનંદ યાજ્ઞિક કહું છું, પીડિતાનો એડવોકેટ, કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી, કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી। તમે ડીકે પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જણભાઈ રામાણીને તમે તહમતદાર નથી બનાવ્યો। એને ખબર હતી કે આ ટ્રસ્ટી પરેશ રાદડિયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે। એને ખબર હતી કે આરોપી નંબર 1 એ પણ રેપ કરે છે અને એની સંમતિથી આ થતું હતું અને તો પણ એને બનાવ્યો નથી। કેમ? મને તો એવી ખબર પડી, હું 2 દિવસથી છું અહીંયા, કે જસદણની અંદર અને આટકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલા પૈસા આપો એટલે પછી પીએસઆઈ સિસોદિયા અને બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી। જો આ જ આટકોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ આટકોટની પોલીસને। એટલે કહું છું, ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડિતાના એડવોકેટ તરીકે। જય હિન્દ।